નમસ્કાર, રાશિફળ વિથ ચિરાગ દારૂવાળામાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા કંટી. તો સંવત 2082ની શરૂઆત થઈ રહી છે અને હવે આ સંવતમાં રાશિ ભવિષ્ય માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે કેવું રહી શકે છે એ અંગેની આપણે ખાસ ચર્ચા કરવાના છે અને ખાસ કરીને કઈ રાશિના કયા રોકાણકારોએ કઈ રીતના રોકાણ કરવા જોઈએ જેનાથી એમનું સમૃદ્ધિ સર્જન થાય એ અંગેની ખાસ આપણે ચર્ચા કરીશું. અને આ ખાસ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ દારૂવાલા. ચિરાગજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. દીપાવલીની અને નવા સંવતની, નવા વર્ષની આપને ઘણી બધી શુભકામનાઓ. અને આપણા તમામ દર્શકો જે ખાસ અહીંયા આગળથી જાણવા માંગતા હશે એ સવાલ કે નવું સંવત જે હવે શરૂ થઈ રહ્યું છે એના ગ્રહોના હિસાબે કઈ રીતની પરિસ્થિતિ બની રહી છે, આ વર્ષ કેવું રહેશે? શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આ બધા મજામાં હશો. મિત્રો, સૌથી પહેલાં આપ સૌને દિવાળી અને નવા વર્ષની ઢેર સારી શુભકામનાઓ. ભગવાન ગણેશજી અને માતા લક્ષ્મીજી આપણા જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવે. મિત્રો, દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશ, અશુભ પર શુભ અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયનું પ્રતીક છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી આવે છે. મિત્રો, વિક્રમ સંવત કેલેન્ડર મુજબ ગુજરાતી નવું વર્ષ કારતક સુદ એકમના દિવસે ઉજવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નવું વર્ષ સૂર્યનું વર્ષ રહેવાનું છે, જે આર્થિક, સામાજિક અને રાજકીય દ્રષ્ટિએ વિશેષ સફળતા તમને અપાવશે. નવું વર્ષ સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ લઈને આવશે. શું ઉપાય કરી શકો છો? નવા વર્ષમાં સૌથી શુભ ગાયત્રી મંત્ર અને લક્ષ્મી સુક્તમ પાઠ કરવો જોઈએ. આખું વર્ષ માતા લક્ષ્મીજી પ્રસન્ન રહેશે અને ઘરમાં ધન ભરેલું રહેશે. નવા વર્ષમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું, પૈસા, અનાજ કે કપડાનું દાન પણ તમે કરી શકો છો. ગ્રહોની સ્થિતિ અને શેર માર્કેટ વિશે વાત કરીએ. નવા વર્ષની શરૂઆતમાં સૂર્ય, બુધ અને મંગળ જે છે એ તુલા રાશિમાં રહેશે, ગુરુ કર્ક રાશિમાં રહેશે અને શુક્ર કન્યા રાશિમાં રહેશે, જ્યારે શનિ મીન રાશિમાં વક્રી રહેશે, જેના કારણે શેર બજાર પહેલાં કરતાં તમને વધુ મજબૂત જોવા મળશે. નવા વર્ષની શરૂઆતમાં રોકાણની નવી તકો તમને જોવા મળશે, જે તમને વર્ષના અંત સુધીમાં ઉત્તમ નફો આપશે. તમારા પોર્ટફોલિયોને અપડેટ કરવાનો પણ શ્રેષ્ઠ સમય છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં સારી મૂવમેન્ટ તમને જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન IT સેક્ટર, મેટલ સેક્ટર, ઓટોમોબાઈલ સેક્ટર, ડિફેન્સ સેક્ટર અને પાવર સેક્ટર સારું પ્રદર્શન કરશે. બજારમાં વિદેશી રોકાણ વધતું જોવા મળશે. લાર્જ કેપ અને મિડ કેપ શેરોમાં પણ વધારો જોવા મળશે. વિદેશી બજારની વાત કરીએ તો કેટલાક સમાચારોને કારણે મિશ્ર પરિણામ આવી શકે છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. સોના અને ચાંદીમાં રોકાણથી સારામાં સારું વળતર તમને મળશે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું પણ આપણા માટે સારું રહેશે. એટલે એમ ગણી લો કે ગ્રહો અને શેર બજારની દ્રષ્ટિએ આપણે જે કમ્બાઈન કરીએ એ નવું વર્ષ આપણા માટે જબરદસ્ત રહેશે. ચિંતા કરવાની જરાય જરૂર લાગતી નથી. થોડુંક પોઝિટિવ રહીને તમે જો રોકાણ કરશો, નિવેશ કરશો તો ખરેખર તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. ઓકે, તો સંવત 2082માં કઈ રીતે બજાર કામ કરશે એની આપણે વાત કરી. ક્યાં રોકાણની તકો બની શકે છે એની અહીંયા આગળથી રાશિ ભવિષ્ય પ્રમાણે અને ગ્રહોની સ્થિતિ પ્રમાણે વાત કરી. હવે આપણે ખાસ કરીને પર્ટિક્યુલર રાશિના જાતકોએ કઈ રીતે રોકાણ કરવાના છે, એમને માટે ક્યાં ઓપોર્ચ્યુનિટી બની શકે છે એની ખાસ વાત કરીશું. તો ચિરાગજી, આપણે પહેલી 3 રાશિઓથી શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જે લોકો છે એમને માટે આ નવું સંવત કેવું રહી શકે અને એમણે કઈ રીતના રોકાણ કરવા જોઈએ? શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આ નવું વર્ષ આ બધી રાશિઓ માટે ગણેશજીના આશીર્વાદથી બહુ જબરદસ્ત જવાનું છે, એટલે જરાય સ્ટ્રેસ લેવાની જરૂર નથી. આપણે શરૂઆત કરીએ રાશિઓથી. મેષ રાશિ, પહેલી રાશિ. ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો IT સેક્ટર, ટેકનોલોજી સેક્ટર અને ડિફેન્સ સેક્ટરમાં રોકાણ આપણા માટે સારું રહેશે. કોઈ પણ પ્રકારનું રોકાણ કરી રહ્યા છો તો એક્સપર્ટ્સની, વિશેષજ્ઞની સલાહ લઈને જો તમે રોકાણ કરશો તો તમને ખરેખર બહુ જ મજા આવશે. તમારી જે નાણાકીય સ્થિતિ છે એ સારી રહેશે, પરંતુ ખર્ચ વધારે પણ થઈ શકે છે.
પ્રોપર્ટી ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો આ નવા વર્ષમાં તમારું જે સપનું છે એ પૂર્ણ થઈ શકે છે. તમે તમારા સપનાની પ્રોપર્ટી ખરીદી શકો છો. રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો પ્રોપર્ટીમાં તો એ પણ આપણા માટે સારું રહેશે. મ્યુચ્યુઅલ ફંડ SIP આપણા માટે સારું રહેશે અને લગનથી ધંધામાં પણ સફળતા મળશે. તમે કયા ઉપાયો કરી શકો છો? જરૂરિયાતમંદ લોકોને દૂધ, દહીં, ઘીનું તમે દાન કરો. શુક્ર તમારું ખરેખર મજબૂત થશે અને શુક્ર મજબૂત થશે એટલે એમ ગણી લો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ આપણી સાથે જ છે. આ નવું વર્ષ આપણા માટે જબરદસ્ત રહેશે. એન્જોય કરો. બીજી રાશિ વૃષભ રાશિ. ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો આ વર્ષે તમને બજારમાંથી સારું વળતર જોવા મળશે. જે શેરોમાં તમે રોકાણ કરેલું જ્યાં તમને સારું રિટર્ન નહોતું મળતું એ રિટર્ન તમને હવે મળશે. શેર્સ માઇનસમાં હતા તો કદાચ હવે તમને પ્લસમાં થતા દેખાશે. બેન્કિંગ સેક્ટર, ફાઇનાન્સ સેક્ટરમાં રોકાણ આપણા માટે સારું રહેશે. રિટેલ સેક્ટરમાં પણ રોકાણ આપણા માટે સારું રહેશે. તમને કારકિર્દી અને વ્યવસાય બંનેમાં સફળતા મળશે. જે લોકો બદલાવ લાવવાનું વિચાર કરી રહ્યા છે, પ્રોફેશનલ લાઈફમાં બદલાવ લાવવાનું વિચાર કરી રહ્યા છે, નોકરી કરી રહ્યા છો, બદલાવ એટલે ચેન્જ કરવાનું વિચાર કરી રહ્યા છો તો આ બહુ જ યોગ્ય સમય છે. 2-3 મહિનામાં તમે એ બદલાવ લાવી શકો છો. પ્રોપર્ટીની લેવડ દેવડને કાળજીપૂર્વક તપાસો અને પછી જ આગળ વધો. વૃષભ રાશિના જાતકો કયા ઉપાય કરી શકો છો? સૂર્યદેવને દરરોજ જલ અર્પણ કરો અને ગાયત્રી મંત્રનો જાપ કરો. સાથે સાથે તમે સૂર્યનું પણ મંત્ર કરી શકો છો. એ મંત્ર છે ઓમ રીમ સૂર્યાય નમઃ. આ નવું વર્ષ વૃષભ રાશિના જાતકો આપણા જીવનમાં કંઈક સારા સમાચાર, કંઈક પોઝિટિવ ન્યૂઝ લઈને આવનાર છે એટલે આગળ વધો. હવે આપણે આવીએ ત્રીજી રાશિ ઉપર એટલે કે મિથુન રાશિ ઉપર. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો તમારા માટે પહેલું સ્લોગન એ જ છે કે અત્યારે નહીં તો ક્યારે નહીં. જે કાંઈ કરવું છે, જેવી રીતે કરવું છે કરી નાખો. આ સમય નીકળી જશે પછી તમને નિરાશાઓનો સામનો કરવો પડી શકે છે એટલે સમયને હાથથી જવા ના દેતા આ નવું વર્ષ ઓટોમોબાઈલ સેક્ટર, એનર્જી સેક્ટર, ઓઇલ સેક્ટર, સ્ટીલ સેક્ટરમાં તમે જો રોકાણ કરશો આ બધા ક્ષેત્રમાં રોકાણ આપણા માટે સારું રહેશે. સોના ચાંદીના વેપારમાં તમને સારું લાભ જોવા મળશે. તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. આ નવા વર્ષમાં આવકના સ્ત્રોત વધશે. આયાત નિકાસના વ્યવસાયમાં પણ તમને સારો લાભ મળી શકે છે. તમને બ્રોકરેજ બિઝનેસમાં એટલે કે તમે કોઈ પણ પ્રકારનું દલાલીનું વેપાર કરી રહ્યા છો, કન્સલ્ટન્સી બિઝનેસ કરી રહ્યા છો તો સારી ડીલ મળી શકે છે, સારા ઓર્ડર્સ મળી શકે છે, સારા ક્લાયન્ટ્સ મળી શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આ નવા વર્ષમાં તમે પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો, મજબૂત લોકોના સંપર્કમાં આવશો અને એ લોકો આપણને આપણા જીવનમાં, પ્રોફેશનલ લાઈફમાં આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. શું ઉપાય કરી શકો છો? દર શનિવારે હનુમાનજીને સિંદૂર અર્પણ કરો અને ઓમ હનુમંતાય રામદૂતાય નમઃ આ મંત્રનું તમે ઓછામાં ઓછા 108 વખત જાપ કરશો તો તમારા જીવનમાં જે નેગેટિવિટી છે, તમારા જીવનમાં જે અડચણો છે એ ધીમે ધીમે કપાતી જશે. એટલે ધીમે ધીમે દૂર થતી જશે અને તમને જીવનમાં આગળ વધવાનો મોકો મળશે. આ નવું વર્ષ આપણને કંઈક ને કંઈક આપીને જશે એટલે બિંદાસ થઈ જાઓ અને સમયને એન્જોય કરો, લાભ ઉઠાવો સમયનો. હવે આપણે આવીએ ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો એમ ગણી લો કે તમે પાસ્ટમાં જે એફર્ટ્સ આપેલા, જે મહેનત કરેલી, જેનું પરિણામ તમને નહોતું મળતું તો એનું પરિણામ તમને હવે મળી શકે છે. અચાનક તમારી સાથે ઘણું બધું થશે. અચાનક એટલે સરપ્રાઇઝિંગલી કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય એવું રિટર્ન તમને મળી શકે છે. હવે કયા સેક્ટર્સ આપણા માટે સારા રહેશે? પાવર સેક્ટર, એનર્જી સેક્ટર, ગેસ સેક્ટર આપણને સારું રિટર્ન આપી શકે છે. તમારી નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે પણ તમે જે ટાર્ગેટ્સ બનાવેલા, તમે જે ગોલ્સ બનાવેલા, જેના ઉપર તમને કાર્ય કરવાનું હતું પણ ક્યાંક ને ક્યાંક અડચણો આવતી હતી તો એ અડચણો હવે તમને દૂર થતી દેખાશે અને સાથે સાથે અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે અને આવકના સ્ત્રોત વધશે.
પ્રોપર્ટી સંબંધિત રોકાણથી પણ તમને સારું વળતર મળી શકે છે. વ્યવસાયિક બાબતોમાં તમને સારા પરિણામો મળશે. જો તમે વાહન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ નવું વર્ષ, આ સમય બહુ જ અનુકૂળ છે. તમને ખરેખર મજા આવશે. તમે અણધાર્યું અર્ન કરી શકો છો. અણધાર્યું, અનએક્સપેક્ટેડ આપણે કહીએ, જે તમે વિચાર્યું નહોતું એ પણ થઈ શકે છે. કઈ ઉપાય કરી શકો છો? દર શુક્રવારે માતા લક્ષ્મીજીની પૂજા અર્પણ કરો અને માતાજીને ખીર ચડાવો અને શુક્રવારના દિવસે જેટલું થઈ શકે એટલું જે મીઠાઈઓ છે એ ગરીબોમાં વહેંચો. ખરેખર તમને મજા આવશે અને તમને લાગશે કે કંઈક સારું થયું છે જે પાસ્ટમાં તમારી સાથે નહોતું થયું. આ નવું વર્ષ આપણ માટે સારું રહેશે. હવે આપણે આવીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો કરિયરમાં, વ્યવસાયમાં સારી સફળતા જોવા મળી શકે છે. જે તમારું કરિયરનું ગ્રાફ છે, જે ઉતાર ચઢાવ ચાલી રહ્યું હતું, જે સ્ટેબલ નહોતું, જે સ્થિર નહોતું, એ હવે તમને સ્થિરતા જોવા મળશે. એટલે કે જ્યારે પણ સ્થિરતા આવે એટલે તમે આગળ વધવાના જ છો. નોકરી કરી રહ્યા છો, કંઈક નવું સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો, નવું વ્યવસાય ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો આ નવું વર્ષ એના માટે સારું રહેશે અને સારા ઇન્વેસ્ટર્સ પણ તમને મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં, એસઆઈપીમાં રોકાણ સારું રહેશે. બેન્કિંગ અને આઈટી ક્ષેત્રોમાં સારો નફો તમને મળી શકે છે. ક્યાંક ને ક્યાંક તમે લોન માટે એપ્લાય કરેલું, લોન નહોતી મળતી, અડચણો આવતી હતી, તો એ લોન હવે તમને મળી શકે છે. એ પૈસા તમને મળી શકે છે. એટલે કે ફાઇનાન્શિયલી આ નવું વર્ષ આપણા માટે જબરદસ્ત રહેશે. તમારા માટે એક જ સ્લોગન છે કે તમને તમારા જીવનમાં એક વિઝન, એક ટાર્ગેટ બનાવવાની જરૂર છે અને એ ટાર્ગેટ બનાવશો, એ વિઝન બનાવશો અને એના ઉપર કાર્ય કરશો તો ખરેખર તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. શું ઉપાય કરી શકો છો? દર મંગળવારે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરો અને ઓમ ગણ ગણપતાય નમઃ આ મંત્રનું તમે 101 વખત જાપ કરો અને પ્રભુને તમે 5 મોદક, 5 ગુલાબના ફૂલ અવશ્ય અર્પણ કરો. તમારા જીવનમાં કંઈક પોઝિટિવ એનર્જીસ તમને જોવા મળશે, વિઘ્નો દૂર થશે અને આગળ વધવાનો મોકો મળશે. આ નવું વર્ષ આપણા માટે સારું રહેશે. હવે આપણે આવીએ છઠ્ઠી રાશિ ઉપર એટલે કે કન્યા રાશિ ઉપર. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો બહુ જ મહેનત કરો છો, બહુ જ એફર્ટ્સ આપો છો, પણ ક્યાંક ને ક્યાંક સારા પરિણામો તમને નહોતા મળતા. આ નવા વર્ષમાં તમને સારા પરિણામો મળશે. જે લોકો મીડિયા સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, કંઈક ને કંઈક તમને નવા પ્રોજેક્ટ્સ, નવું કામ મળી શકે છે, નવી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. પાવર સેક્ટર, એનર્જી સેક્ટર, ગેસ સેક્ટરમાં રોકાણ આપણે માટે સારું રહેશે. પણ જો શેર્સ ડાઉન થતા હોય તો નિરાશ ના થઈ જતા. ધીમે ધીમે તમે આગળ વધવાના જ છો. સૌથી સારું એ છે કે તમારા પૈસા જ્યાં અટકાયેલા હતા એ અટકાયેલા પૈસા તમને પાછા જોવા મળશે. શેર બજારમાં પૈસા અટકાયેલા, રિટર્ન નહોતું મળતું, તો એ રિટર્ન તમને હવે મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સારો સુધારો તમને જોવા મળશે. ઓટોમોબાઈલ સેક્ટર, એનર્જી સેક્ટર, સ્ટીલ સેક્ટરમાં રોકાણ આપણા માટે સારું રહેશે અને કોઈ પણ પ્રકારનું વાદ વિવાદ ચાલતું હતું, લીગલ કેસ ચાલતા હતા, ઝઘડાઓ ચાલતા હતા, પોલીસ કેસ ચાલતા હતા, એમાં સમાધાન થઈ શકે છે. કોર્ટ કેસ આપણા ફેવરમાં આવી શકે છે. પ્રોપર્ટી ખરીદવાનું તમારું જે સપનું હતું એ સપનું પણ આ નવા વર્ષમાં પૂરું થઈ શકે છે. શું ઉપાય કરી શકો છો? દર ગુરુવારે ગાય માતાને ગોળ ખવડાવો અને બુધવારના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનું 108 વખત જાપ કરો. ખરેખર તમને મજા આવશે. આ નવું વર્ષ આપણને કંઈક ને કંઈક આપીને જશે. એન્જોય કરો. હવે ચિરાગજી, આવનારી બાકીની જે 6 રાશિ છે એમને માટે આવનારું સંવત કેવું રહી શકે છે? શ્રી ગણેશાય નમઃ. મિત્રો, હવે આપણે વાત કરીશું 7મી રાશિની, તુલા રાશિની. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો આ નવા વર્ષમાં તમે એક અલગ પ્રકારની ઉર્જા તમારા અંદર જોવા
મળશે તમને. અને એમ ગણી લો કે આ ઉર્જા તમને ઘણું બધું આપીને જશે. એટલે કે તમારું જે ધીરજ હતું, જે તમારા અંદર સ્ટ્રેસ હતું, એ ધીમે ધીમે હવે દૂર થશે અને તમે ખરેખર પોતાના માટે કંઈક કરશો. રિયલ એસ્ટેટ સેક્ટર, સ્ટીલ સેક્ટરમાં આપણા માટે રોકાણ સારું રહેશે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે તમને થોડીક ધીરજ રાખવી પડશે. આ વર્ષે ખર્ચા ઉપર પણ તમને નિયંત્રણ રાખવું પડશે. તમારી આવક વધારવા માટે નવા રસ્તાઓ માટે તમે વિચારશો. એમ ગણી લો તુલા રાશિના જાતકો, જ્યાં જ્યાં તમે રોકાણ કરેલું ત્યાંથી તમને કંઈક ને કંઈક મળશે. બીજું, જે તમારી પર્સનલ લાઈફમાં જે સ્ટ્રેસ હતું, જે ઝઘડાઓ ચાલતા હતા, હસબન્ડ વાઈફના ઝઘડાઓ, રિલેશનશિપ ઇસ્યુઝ, એ ઝઘડાઓ હવે ધીમે ધીમે દૂર થશે. એટલે કે આપસી પ્રેમ વધશે. હવે આપસી પ્રેમ વધે એટલે તમારું જે મગજ છે એ મગજ શાંત રહેશે. મગજ શાંત રહેશે તો તમે ખરેખર ઘણા બધા સારા નિર્ણયો લઈ શકો છો અને એ નિર્ણયો ઉપર તમને આવનારા સમયમાં સારું લાભ મળશે. શું ઉપાય કરી શકો છો? લાલ કપડાઓ અને લાલ વસ્તુઓનું તમે દાન કરો. તમને ખરેખર તુલા રાશિના જાતકો મજા આવશે. હવે આપણે આવીએ 8મી રાશિ ઉપર, વૃશ્ચિક રાશિ ઉપર. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, લાંબા ગાળાના રોકાણથી તમને સારું લાભ મળશે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આપણા માટે ખરેખર સારું રહેશે. ઇન્સ્યોરન્સ સેક્ટર, ફાઇનાન્સ સેક્ટર, આઈટી સેક્ટર, બેન્કિંગ સેક્ટરમાં રોકાણ આપણા માટે સારું રહેશે. વ્યવસાયમાં ક્યાંક ને ક્યાંક સારા ઓર્ડર તમને નહોતા મળતા, ક્યાંક ને ક્યાંક તમને સારા ક્લાયન્ટ્સ નહોતા મળતા, તો સારા ઓર્ડર, સારા ક્લાયન્ટ્સ તમને મળી શકે છે. અને જો તમે સરકાર સાથે કાર્ય કરી રહ્યા છો, ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ, ગવર્મેન્ટ ટેન્ડર્સ લઈ રહ્યા છો, તો એમાં પણ અડચણો આવતી હતી. એ અડચણો આવનારા 2-3 મહિનામાં તમને ધીમે ધીમે દૂર થતી દેખાશે. એટલે કે મલ્ટી જગ્યાએ તમારું રોકાણ અને મલ્ટી જગ્યાએ તમારું જે વ્યવસાય છે એ તમને કંઈક ને કંઈક આપીને જશે. પ્રોપર્ટીમાંના રોકાણથી તમને સારું વળતર મળશે. પણ ખાલી એટલું છે તમારા માટે કે જલ્દબાજીમાં, એટલે કે ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ના લેતા, નકર તો નિરાશાઓનો સામનો તમને કરવો પડી શકે છે. શું ઉપાય કરી શકો છો? દર શનિવારે તમારે નહાવાના પાણીમાં 1 ચપટી હળદર અવશ્ય ઉમેરો અને શનિદેવની આરાધના કરો. ઓમ શન શનિચરાય નમઃ મંત્રનું તમે 108 વખત જાપ કરો. ખરેખર તમને મજા આવશે અને તમારી સાથે ન્યાય થશે. આ નવું વર્ષ આપણા માટે સારું રહેશે. 10મી રાશિ ધનુ રાશિ. ગણેશજી કહે છે 9મી રાશિ ધનુ રાશિ. ગણેશજી કહે છે ધનુ રાશિના જાતકો, તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી દેખાઈ રહી છે. ફાઇનાન્શિયલ સ્ટ્રેસ દૂર થશે. સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં તમને નફો જોવા મળશે. લાંબા ગાળાના રોકાણથી સારી આવક મળશે. મોટું રોકાણ કરતાં પહેલાં કોઈ પણ નિષ્ણાતની સલાહ અવશ્ય લેજો. ખરેખર તમને મજા આવશે. અને સૌથી સારું એ છે કે તમારા ખર્ચાઓમાં થોડો ઘટાડો થતાં તમને રાહતની શ્વાસ મળશે. શું ઉપાય કરી શકો છો? દર ગુરુવારે ઓમ બ્રીમ બૃહસ્પતે નમઃ, આ ગુરુનો મંત્ર છે, 108 વખત આ ગુરુનો મંત્ર જાપ કરો. ખરેખર તમને મજા આવશે. ગુરુ એટલે જુપિટર, જુપિટર એટલે પ્લાનેટ ઓફ ગુડ લક. જ્યારે તમે શેર બજારમાં રોકાણ કરો છો, મહેનત કરો છો, એફર્ટ્સ આપો છો વ્યવસાયમાં, પણ તમને પરિણામ નથી મળતા, ગુરુ એટલે લક, ગુરુ એટલે નસીબ, કિસ્મત, એટલે એ તમારા લકને મજબૂત કરે. જ્યારે લક સારો હોય તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. આ નવું વર્ષ આપણા માટે સારું રહેશે. હવે આપણે આવીએ 10મી રાશિ ઉપર, મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો, આ નવું વર્ષ સૂર્યનું વર્ષ છે. આ તમારું જ વર્ષ છે. પૈસા ટકે તમે જેટલું અર્ન કરવાનું વિચાર કરી રહ્યા છો, તમારું જે ટાર્ગેટ છે, કદાચ એનાથી તમે ડબલ પણ અચીવ કરી શકો છો. એનાથી ડબલ તમને મળી શકે છે. પણ આળસનું તમને ત્યાગ કરવું પડશે. તમને આળસનું ત્યાગ કરશો તો ખરેખર તમને મજા આવશે. થોડુંક એક્ટિવ થવાની જરૂર છે. લાપરવાહી ના રાખતા લાપરવાહી રાખશો તો ખરેખર નહીં મજા આવે. કરિયરની દ્રષ્ટિએ બહુ જ સારું છે આ નવું વર્ષ. ફાઇનાન્સ સેક્ટર, વીમા ક્ષેત્રોમાં સારો નફો તમને મળી શકે છે. અને વેપારમાં નવા ફેરફારો, કોઈ પણ પ્રકારનો બદલાવ, ફેરફાર આપણા માટે લાભદાયક રહેશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે તમારે થોડોક સમય રાહ જોવી પડશે. આ નવું વર્ષ
તમારા પૈસાનું સમજદારીપૂર્વક તમે રોકાણ કરો. શું ઉપાય કરી શકો છો? દરરોજ સવારે ગાય માતાને લીલું ઘાસ અવશ્ય ખવડાવો. મકર રાશિના જાતકો, મને લાગે છે કે તમે આ નવું વર્ષમાં ઘણું બધું કરી શકો છો અને યાત્રાના પણ બહુ જ સારા યોગ દેખાય છે. જો તમે બીજા રાજ્યમાં, બીજા શહેરમાં કે બીજા દેશમાં જઈને કંઈ કાર્ય કરવા માંગો છો તો એના માટે પણ આ નવું વર્ષ સારું રહેશે. સાથે સાથે સારા ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે. જો વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છો, ક્યાંક ને ક્યાંક અડચણો આવતી હતી, વિઝા ઇસ્યુઝ આવતા હતા, લોન ઇસ્યુઝ આવતા હતા, ડોક્યુમેન્ટમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ આવતા હતા, તો એ અડચણો હવે દૂર થશે. આ નવા વર્ષમાં તમે ઓવરઓલ એટલે તમે જે સેક્ટર સાથે જોડાયેલા છો એમાં તમને સારો નફો જોવા મળશે, સારું ગ્રોથ જોવા મળશે. આ નવું વર્ષ આપણું જ છે, એન્જોય કરો. હવે આપણે આવીએ 11મી રાશિ ઉપર, કુંભ રાશિ ઉપર. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, તમારી રાશિ એટલે 11 નંબર. 11 નંબર એટલે 2 સૂર્ય. એટલે એમ વિચારી લો કે આ નવું વર્ષ સૂર્યનું છે અને તમારી પાસે 2 સૂર્ય છે, એટલે તમે કેટલું બધું કરી શકો છો. 100% મહેનત કરતા હતા, કદાચ પરિણામ તમને 30%, 40%, 50% મળતું હતું, તો આ નવા વર્ષમાં કદાચ તમને 100માંથી 200%, 250% પણ મળી શકે છે. પણ થોડુંક તમને એક્ટિવ થવાની જરૂર છે અને થોડુંક વધારે અલર્ટ થવાની જરૂર છે, સાવધાન થવાની જરૂર છે. આઈટી સેક્ટર, ટેકનોલોજી સેક્ટર ક્ષેત્રોમાં તમને સારું રોકાણ કરવાથી સારો નફો તમને મળશે. આવકમાં વધારો તમારું થશે જ અને એનાથી તમારા મનમાં પ્રસન્નતા પણ રહેશે. આર્થિક સ્થિતિ જે છે એ તમારી બહુ જબરદસ્ત રહેશે. પણ બિનજરૂરી ખર્ચાઓને ટાળો. તમારા વ્યવસાયને આગળ વધારવામાં તમને સક્રિય થવાની પણ જરૂર છે. ધંધામાં નવા ફેરફારો આપણા માટે ફાયદાકારક રહેશે. કુંભ રાશિના જાતકો, શું ઉપાય કરી શકો છો? દર શનિવારે સાંજે ભગવાન શનિદેવને કાલા તલ અને સરસોનો દાણા અવશ્ય અર્પણ કરો. એમ ગણી લો કે આ નવું વર્ષ તમારા માટે અચીવમેન્ટવાળું વર્ષ છે, તમારા માટે ગ્રોથવાળું વર્ષ છે. અને બીજું, કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ ના લેતા અને વધારે વિચાર ના કરતા. વિચાર કરશો તો કન્ફ્યુઝન આવશે, સ્ટ્રેસ આવશે અને કદાચ તમે કાંઈ નહીં કરી શકો. એટલે વધારે વિચાર કર્યા કરતાં થોડુંક મગજને શાંત રાખીને જો તમે કાર્ય કરશો તો ખરેખર તમને મજા આવશે. આ નવું વર્ષ તમને કંઈક ને કંઈક આપીને જશે, એન્જોય કરો. હવે આપણે આવીએ અંતિમ રાશિ ઉપર એટલે કે મીન રાશિ ઉપર. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, કોઈ પણ પ્રકારનું ડિસિશન તમે લેવાનું વિચાર કરી રહ્યા છો, કોઈ પણ પ્રકારનું તમે ટાર્ગેટ બનાવી રહ્યા છો, તો એના ઉપર પ્રોપર રિસર્ચ કરવાની તમને જરૂર છે. ઉતાવળમાં કોઈ પણ પ્રકારનું નિર્ણય ના લેતા, નકર તો ઉતાવળમાં લીધેલા નિર્ણયો તમને નુકસાનકારક સાબિત થઈ શકે છે. સોલાર સેક્ટર, એનર્જી સેક્ટર, પાવર સેક્ટરમાં રોકાણ આપણા માટે સારું રહેશે. જોખમી રોકાણોને ટાળો, સંશોધન કરો અને પછી જ રોકાણ કરો. પૈતૃક સંપત્તિ વેચીને પણ તમને સારા પૈસા મળી શકે છે. આયાત નિકાસના વ્યવસાયો નફાકારક રહેશે. સોના ચાંદીના વ્યવસાય સાથે જે લોકો જોડાયેલા છે, તમારા માટે આ નવું વર્ષ ખરેખર બહુ જ ફાયદાકારક રહેશે. શું ઉપાય કરી શકો છો? દર શનિવારે ભગવાન હનુમાનજીને તેલ અને સિંદૂર અર્પણ કરો અને મંગળવારના દિવસે અને શનિવારના દિવસે 3 વખત હનુમાન ચાલીસા અવશ્ય સાંભળો. એમ ગણી લો કે એ તમે કરશો તો તમને ખરેખર મજા આવશે અને સરપ્રાઇઝિંગલી જે તમને નેગેટિવ પરિણામો મળતા હતા, જે ખરાબ પરિણામો મળતા હતા, એ ખરાબ પરિણામો નહીં મળે. આ નવું વર્ષ આપણું જ વર્ષ છે. હવે બધી જ રાશિઓ માટે હું એક જ વસ્તુ કહીશ કે તમે આ નવા વર્ષમાં એક ટાર્ગેટ બનાવો, એક વિઝન બનાવો અને એ વિઝન ઉપર તમે કાર્ય કરવાનું ચાલુ કરો. અને રોજાના જો તમે 15થી 20 મિનિટ મેડિટેશન કરી શકતા હો તો એ અવશ્ય કરો. એનાથી તમને ખરેખર બહુ જ ફાયદો થશે, બહુ જ લાભ મળશે. અને મેડિટેશન વખતે તમે એક મંત્ર કરી શકો છો. એ મંત્ર છે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ. એટલે કે આ મંત્ર તમને જબરદસ્ત ફાયદો કરાવશે.
21 દિવસ સુધી કન્ટિન્યુઅસલી તમે આ મંત્ર કરશો તો તમે તમારા અંદર 22મા દિવસે ફરક જોશો. આ નવું વર્ષ આ બધા માટે સારું રહે. ગણેશજીના આશીર્વાદ આ બધા ઉપર રહે. આ બધા પોઝિટિવ રહો, એન્જોય કરો. શ્રી ગણેશાય નમઃ. જી, તો આપણે મેષથી લઈને મીન સુધી તમામ રાશિઓએ ક્યાં રોકાણ કરવાના છે અને આવનારો સંવત કેવું રહેશે એની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવી છે. ચિરાગજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ વિસ્તૃત માહિતી આપવા બદલ. અને ત્યારે જ આ સાથે આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.